કે હમણાં ગુજરાતની વિધાનસભામાં બજેટ આવ્યું, નાણાં વિભાગ દ્વારા એક બજેટ રજૂ કરવામાં આવ્યું. તમે બધાએ ટીવીમાં છાપામાં જોયું હશે. એ બજેટ જ્યારે એની પ્રિન્ટેડ કોપી અમારા હાથમાં આવી ત્યારે અમે જોયું કે ગુજરાતની સરકારે શહેરોનો વિકાસ કરવા માટે ગુજરાતના અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, જામનગર આવા મોટા શહેરોનો વિકાસ કરવા માટે 33,000 કરોડ રૂપિયાની ફાળવણી કરી અને બાકીના આખા ગુજરાતનો વિકાસ કરવા માટે 14,000 કરોડ રૂપિયાની ફાળવણી કરી. તમે વિચારો કે ગુજરાતના મહત્વના 5 શહેરોને મોટા બનાવવા માટે 33,000 કરોડ અને બાકીનું આખું ગુજરાત, તમામ ગામડાઓ, એના માટે માત્ર 14,000 કરોડ રૂપિયા ફાળવા. 50% કરતાં પણ ઓછી રકમ ગામડાના વિકાસ માટે ફાળવે. તમે વિચારો, આપણે બધાય વિચારીએ કે ગામડું એટલે ખેતી, ગામડું એટલે પશુપાલન, ગામડું એટલે સ્વરોજગારી, ગામડું એટલે શહેરોથી લઈને મહાનગરો સુધીનું પેટ ભરનારું યુનિટ. પણ ગામડું આગળ ન આવે, ગામ બેઠું ન થાય, ખેડૂતો આગળ ન આવે, ખેડૂતો સક્ષમ ન બને, એના માટે થઈ સરકારે બજેટમાં જ ઓછી જોગવાઈ કરી છે.